આગળ અન્ય સમાચાર પર નજર કરીએ। ગોધરાના મીનાક્ષી બંગલોઝ પાછળ ડોળપા તળાવ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા એક જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા। આ દરોડામાં 16 આરોપીઓને રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ રૂપિયા 2,65,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। ગોધરા શહેરના મીનાક્ષી બંગલોઝ પાછળ ડોળપા તળાવ નજીક મોડી રાત્રિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને આ બનાવ સંદર્ભે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ ભરતદાન વજેસંગ ટાપરિયાની ટીમે આ કાર્યવાહી કરી। દરોડા દરમિયાન કુલ 24 લોકોની સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 16 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે 8 આરોપીઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા। ગોધરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા। 2,65,000નો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે અને 24 લોકો સામે ગુનો નોંધ્યો છે। 16 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ગોધરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી જુગારધામ પર દરોડા પાડીને કાર્યવાહી કરી છે। 16 આરોપીઓની ધરપકડ કરી 2,65,000નો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે અને કુલ 24 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે।